જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારું હાર્દિક સ્વાગત છે. સાથીઓ, આજના વિડીયોમાં તમે જાણી શકશો કે તે 8 વાતો કઈ છે, જે 8 વાતો જો કોઈ વ્યક્તિ જાણી જાય તો તે વ્યક્તિ ક્યારેય ગરીબ નથી રહેતો. દરેક મનુષ્ય માટે આ 8 વાતો જાણવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ 8 વાતો હું તમને એક કથાના માધ્યમથી જણાવીશ. આ કથા દરેક માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, એક સમયે જ્યારે દેવઋષિ નારદજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવર્ષિ નારદજીને કહે છે, હે નારદજી, આજે તમે કયા હેતુથી અમારી પાસે આવ્યા છો? ત્યારે દેવઋષિ નારદજી કહે છે, હે પ્રભુ, હું મારો એક પ્રશ્ન ઉકેલવા તમારી પાસે આવ્યો છું. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે, બોલો નારદજી, એવો કયો પ્રશ્ન છે જેના કારણે આજે તમે અમારી પાસે આવ્યા છો? ત્યારે નારદજી કહે છે કે, હે પ્રભુ, હું માનવ કલ્યાણ માટે આવ્યો છું. આ માટે તમારે 8 વાતો જણાવવી પડશે, જે દરેક માનવી ખૂબ જ જરૂરી છે, જેથી કલયુગના દરેક મનુષ્યને લાભ મળી શકે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવઋષિ નારદજી, આજે તમે ખરેખરમાં વિશ્વ કલ્યાણ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. પરંતુ હે નારદજી, આ પ્રશ્નનો જવાબ હું તમને એક કથાના માધ્યમ દ્વારા આપીશ. ત્યારે દેવઋષિ નારદજી કહે છે, હે પ્રભુ, તમે એ કથા કહો. તમે વર્ણવેલી કથા હું અંત સુધી સાંભળીશ અને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ પણ કરીશ. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવઋષિ નારદ, આજે હું તમને એક અમીર બહેન અને એક ગરીબ ભાઈની વાત કહીશ. આજની વાત સાંભળીને તમે જાણી શકશો કે ભાઈ બહેનનો સંબંધ કેવો હોવો જોઈએ અને દરેક બહેન અને ભાઈએ કેવી રીતે પોતાનો સંબંધ જાળવવો જોઈએ. તેમજ આજની વાર્તામાં તમને ખબર પડશે કે માણસ શા માટે ગરીબ બને છે. આખરે માણસ દ્વારા કયા કામ કરવાથી માણસ ગરીબ બની જાય છે અને ગરીબીના ચક્કરમાં ફસાઈ જાય છે. ભગવાન કૃષ્ણ વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે કે, હે દેવઋષિ નારદ, તે ખૂબ જ જૂના સમયની વાત છે. એક શહેરમાં એક ખૂબ જ શ્રીમંત ખેડૂત રહેતો હતો. તે ખેડૂતના ઘરમાં 2 જોડિયા બાળકોનો જન્મ થયો. તે જોડિયા બાળકોમાંનો એક પુત્ર હતો અને બીજું બાળક એક પુત્રી હતી. ખેડૂતે પોતાના પુત્રનું નામ રાહુલ રાખ્યું અને પોતાની દીકરીનું નામ ચિત્રા રાખ્યું. ધીમે ધીમે તે ખેડૂતના બાળકો મોટા થવા લાગ્યા. જ્યારે તેમની ઉંમર એક દિવસ લગ્ન માટે લાયક બની, ત્યારે ખેડૂત પોતાના બાળકોના લગ્નની ચિંતા કરવા લાગ્યો. એક દિવસ ખેડૂત કોઈ કામથી શહેર ગયો હતો. ત્યાં તેમને એક વેપારીનો પુત્ર પસંદ આવી ગયો અને તે વેપારીના દીકરા સાથે તે પોતાની દીકરી ચિત્રાના લગ્ન કરે છે. પેલો ખેડૂત પોતાની દીકરીના લગ્નમાં કોઈ કસર છોડતો નથી. આ રીતે ચિત્રા પોતાના પિતાના ઘરેથી વિદાય લઈને સાસરે જાય છે. તે ખેડૂત પોતાની દીકરીની વિદાય કરીને પછી દીકરાના લગ્ન વિશે વિચારવા લાગે છે. તેના મનમાં ચાલી રહ્યું હતું કે દીકરી તો મારી પોતાના ઘરની થઈ ગઈ છે. હવે મારે મારા દીકરાના લગ્ન કરી દેવા જોઈએ. જો મારા દીકરાના લગ્ન થશે તો હું મારું બાકીનું જીવન મારી વહુ બેટા સાથે આરામથી વિતાવીશ. શ્રી કૃષ્ણ કહે છે, હે દેવઋષિ નારદજી, ભગવાનની લીલા ખૂબ જ વિચિત્ર હોય છે. ભગવાન ક્યારેય કોઈને ધનવાન બનાવી દે અને કોના માટે ગરીબીનો દરવાજો ખોલી દે, તેના વિશે કોઈ જાણી શકતું નથી. હવે તે શ્રીમંત ખેડૂત સાથે પણ આવું જ કંઈક થાય છે. એક દિવસ ખેડૂત ખૂબ જ ભયંકર બીમારીની ઝપેટમાં આવી જાય છે. જ્યારે ખેડૂતનો પુત્ર તેના પિતાની આવી હાલત જુએ છે, ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે અને તે પછી તે તેના પિતાના શ્રેષ્ઠ ડૉક્ટર પાસે સારવાર કરાવે છે અને તેના પિતા માટે મોંઘી દાટ દવાઓ પણ લાવે છે. પરંતુ તેના પિતાની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. ધીરે ધીરે
તે ખેડૂતની આખી સંપત્તિ પિતાની સારવારમાં જતી રહી. આમ તે ખેડૂતનો પુત્ર હવે તેના પિતાની સારવાર કરાવીને ગરીબ બની જાય છે. પરંતુ તેમ છતાં પિતાની સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી. જ્યારે તે ખેડૂતની બીમારીમાં કોઈ દવા કામ નથી કરતી, ત્યારે એક દિવસ તે ખેડૂત તેના પુત્રને તેની પાસે બોલાવે છે અને તેના પુત્ર રાહુલને કહે છે કે, બેટા, જ્યારે પણ કોઈ કામ માણસની ક્ષમતાથી બહાર હોય અથવા તે કામનો કોઈ ઉપાય નથી હોતો, ત્યારે આવા સમયે કામ ભગવાન પર છોડી દેવું જોઈએ. તેથી બેટા, હવે તું મારી ચિંતા છોડી દે અને હવે તું તારા ભવિષ્ય વિશે વિચાર કર. મારું શું છે? આજે નહીં તો કાલે મારે આ દુનિયા છોડવી પડશે, પરંતુ તારી આખી જિંદગી તારી સામે પડી છે. મેં મારા દિવસો ખૂબ જ સારી રીતે વિતાવ્યા છે. તેથી હે દીકરા, હવે તું મારી ચિંતા કરવાનું બંધ કરી દે અને પરણીને તારા ઘરમાં સ્થાયી થઈ જા. પિતાના મોઢેથી આ વાતો સાંભળીને રાહુલ એકદમ ચૂપ થઈ જાય છે. હવે રાહુલ શું કરી શકે? બિચારો, તેના હાથમાં કંઈ જ ન હતું. તેમજ હવે તેના ઘરમાં જે પણ બચત હતી તે બધું જ તેના પિતાની સારવારમાં ખર્ચાઈ ચૂક્યું હતું. હવે રાહુલ તેના પિતાને કહે છે કે, હે પિતા, તમને જે યોગ્ય લાગે તે કરો. તે પછી તે ખેડૂત તેના પુત્રના લગ્ન ગરીબ ઘરની છોકરી સાથે કરે છે. ખેડૂતનો દીકરો અને તેની વહુ ખેડૂતની ખૂબ સેવા કરે છે. લગ્નના થોડા દિવસો પછી તે ખેડૂતનું મૃત્યુ થઈ જાય છે. તે પિતાના મૃત્યુ પછી રાહુલ તેના પિતાના અંતિમ સંસ્કાર પૂરા રિવાજો સાથે કરે છે. રાહુલ પાસે જે પણ હતું, ખેતર, ઘર, પિતાની બીમારીની સારવારમાં વેચાઈ ગયું હતું અને રાહુલ પાસે જે કંઈ પણ બચત હતી તે પિતાના અંતિમ સંસ્કાર કર્યા પછી પ્રીતિ ભોજનમાં પૂરી થઈ જાય છે. આમ રાહુલ હવે વધુ ગરીબ થઈ જાય છે. રાહુલ પહેલેથી જ મહેનતુ હતો. તે બીજાના ખેતરોમાં સખત મહેનત કરીને પોતાનું અને પત્નીનું પેટ ભરે છે. અને રાહુલની બહેન ચિત્રા, જેના લગ્ન એક શ્રીમંત ઉદ્યોગપતિના ઘરે થયા હતા, જ્યારે તેને પોતાના ભાઈની હાલત વિશે ખબર પડે છે, ત્યારે તે શ્રીમંત બહેન તેના ગરીબ ભાઈને નફરત કરવા લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવઋષિ નારદજી, કળિયુગની દરેક વ્યક્તિ સંપત્તિ માટે લોભી હોય છે. જેમ તે રાહુલની બહેન રાહુલની પાસે પૈસા ન જોઈને પોતાના સગા ભાઈને નફરત કરવા લાગી હતી, તે મનમાં વિચારવા લાગી કે મારો ભાઈ હવે એકદમ કંગાળ થઈ ગયો છે. તેનું ઘર અને જમીન બધું વેચાઈ ગયું છે અને હવે તેની પાસે એક પૈસો પણ બચ્યો નથી. જો તે આવી હાલતમાં મારા સાસરે આવે છે તો તેને જોઈને મારી દેરાણીઓ અને જેઠાણીઓ મારું ખૂબ અપમાન કરશે અને મારી મજાક ઉડાવશે કે તમારા ઘરના તો સંપૂર્ણપણે ગરીબ છે. હવે મારા સાસરિયામાં મારી ઘણી બદનામી થશે. તે બહેન તેના ભાઈ સાથે એટલી ક્રૂર થઈ જાય છે કે ન તો ચિત્રા તેના ભાઈને તેના સાસરિયામાં બોલાવે છે અને ન તો ક્યારે તેના ભાઈના ઘરે જાય છે. હવે ચિત્રાના ભાઈ રાહુલને ધીમે ધીમે સારી રીતે ખબર પડી જાય છે કે હવે જે મારી પ્યારી મુસ્કાનવાળી બહેન હતી તે આજે મને નફરત કેમ કરે છે. તેથી રાહુલ પણ ક્યારેય તેની બહેનના સાસરે નથી જતો. આ રીતે ચિત્રા ખૂબ જ આરામથી સાસરે પોતાનું જીવન પસાર કરી રહી હતી. પરંતુ રાહુલે સખત મહેનત કર્યા પછી પણ તેની પત્ની સાથે ઝૂંપડીમાં રહીને મુશ્કેલીથી જીવન ગુજારતો હતો. શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવઋષિ નારદજી, આમ કરવાથી થોડા વર્ષ વીતી ગયા. હવે ચિત્રાના સંતાનો પણ મોટા થઈ ગયા હતા. થોડા વર્ષ વીતી ગયા પછી એક દિવસ રાહુલની બહેન ચિત્રાના દીકરાના લગ્ન નક્કી થઈ ગયા. પણ રાહુલની બહેન ચિત્રા પોતાના ભાઈને આમંત્રણ મોકલતી નથી. જ્યારે રાહુલને ખબર પડે છે કે તેનો ભત્રીજો લગ્ન કરવાનો છે, ત્યારે રાહુલ આ સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે અને તેની પત્ની પાસે જાય છે અને આ વાતની જાણ કરે છે. રાહુલની પત્નીનું નામ દિવ્યાની હતું
જ્યારે રાહુલ તેની પત્ની દિવ્યાનીને કહે છે કે મારી બહેનનો દીકરો લગ્ન કરી રહ્યો છે અને આપણે બધાએ બહેનના ઘરે જવાનું છે. જ્યારે રાહુલની પત્નીને ખબર પડે છે કે નણંદના દીકરાના લગ્ન થવાના છે, ત્યારે તે આ સાંભળીને ખૂબ જ ખુશ થાય છે. હવે તે વિચારવા લાગે છે કે આ બહાને કમસે કમ હું જઈને મારી નણંદને મળી આવીશ અને એનું ઘર જોઈ આવીશ. દિવ્યાની ખુશ થઈને પોતાના પતિને કહે છે, હે પતિ, હું ચોક્કસ તમારી સાથે આવીશ, પણ પહેલાં મને એ કહો કે મારી વહાલી નણંદે આપણા માટે આમંત્રણ પત્ર મોકલ્યો છે કે નહીં. પત્નીના મોઢેથી આ વાતો સાંભળીને રાહુલ ચૂપ થઈ જાય છે. હવે રાહુલ તેની પત્ની દિવ્યાને કહે છે કે હે પ્રિયે, આમંત્રણ તો આવ્યું નથી, પરંતુ મને બીજા લોકો તરફથી આ સમાચાર મળ્યા છે કે મારો ભાણેજ લગ્ન કરી રહ્યો છે. પરંતુ આમંત્રણ આવ્યું છે કે નહીં તેનાથી શું ફરક પડે છે? આખરે તે મારી બહેનનો પુત્ર છે. ત્યારે દિવ્યાની તેના પતિ રાહુલને કહે છે, તે સાચું છે કે તમારા ભાણેજના લગ્ન થઈ રહ્યા છે, પરંતુ આમંત્રણ વગર નણંદના ઘરે જવું હિતાવહ નથી અને તમારે પણ ત્યાં ન જવું જોઈએ. રાહુલ હવે તેની પત્ની દિવ્યાનીને સમજાવે છે કે હે પ્રિયે, ચિત્રાના સાસુ સસરા ખૂબ જ શ્રીમંત છે. તેઓને કદાચ આપણી યાદ ન રહી હોય અથવા તેઓએ આપણને આમંત્રણ મોકલ્યું હશે, પણ આમંત્રણ પત્રક આપણા સુધી પહોંચ્યું ન હોય. તેથી કંઈ પણ વિચારશો નહીં અને બાળકોને જવા માટે તૈયાર થવા કહો, અને તમે પણ મારી સાથે બહેનના ઘરે ચાલો. દિવ્યાનીએ પતિ રાહુલની આ વાતો સાંભળીને જવાબ આપ્યો, તમારે જવું હોય તો તમે જઈ શકો છો, પણ આમંત્રણ વગર હું નહીં જાઉં. જ્યારે રાહુલે પત્નીના મોઢેથી આવી વાતો સાંભળી ત્યારે રાહુલ કહે છે કે ઠીક છે, જો તારી ઈચ્છા હોય તો તમે બાળકો સાથે ઘરમાં રહો. હું એકલો ચિત્રાના સાસરે જઈ આવું છું. જો હું મારી બહેનના સાસરે નહીં જાઉં તો મારી બહેનની દેવરાણી અને જેઠાણીઓ મારી બહેનને ટોણો મારીને કહેશે કે ખર્ચ ના કરવો પડે એટલે તમારો ભાઈ ના આવ્યો. એમ કહીને રાહુલ ઘરની બહાર જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, હે દેવઋષિ નારદજી, રાહુલ ખૂબ જ ગરીબ થઈ ગયો હતો. રાહુલ પાસે કપડાં ખરીદવા માટે પણ પૈસા નહોતા. હવે રાહુલ તેની બહેનના ઘરે જવા માટે તેના મિત્ર પાસેથી થોડા પૈસા ઉધાર લે છે અને રાહુલ તેની બહેન ચિત્રા અને તેના પુત્ર માટે ઉછીના પૈસાથી સુંદર કપડાં ખરીદે છે અને તે કપડાં લઈને તેની બહેનના સાસરે જવા નીકળે છે. પગપાળા ચાલતા ચાલતા રાહુલને સવારથી સાંજ થઈ જાય છે. ત્યારે તે પોતાની બહેનના ઘરે પહોંચે છે અને દરવાજાની એક ખૂણામાં ઊભો રહી જાય છે. બિચારો રાહુલ દરવાજા પાસે ઊભો હતો અને પોતાની બહેન ચિત્રાની આવવાની રાહ જોતો હતો. પછી ચિત્રાની જેઠાણીની નજર રાહુલ પર પડે છે અને તે રાહુલને ઓળખી જાય છે. રાહુલને જોયા પછી ચિત્રાની જેઠાણી જઈને ચિત્રાને કહે છે કે ચિત્રા, આજે તારો ભાઈ તારા ઘરે આવ્યો છે. જઈને જો, તારો ભાઈ તારા દરવાજે ઊભેલો છે. ચિત્રા જ્યારે ભાભીના મોઢેથી આવી વાતો સાંભળે છે ત્યારે તે જેઠાણીને પૂછવા લાગે છે, હે બહેન, મને કહે કે મારો ભાઈ કઈ હાલતમાં મારા સાસરે આવ્યો છે અને મારા ભાઈએ કેવો પોશાક પહેર્યો છે. હવે ચિત્રાણીની જેઠાણી કહે છે કે તમારો ભાઈ ફાટેલા જૂના કપડાં પહેરીને તમારા દરવાજે ઊભો છે. તે તમારા આવવાની રાહ જોઈ રહ્યો છે. આ સાંભળીને ચિત્રા ગુસ્સાથી ભરાઈ જાય છે અને બધાની નજર બચાવીને તેના ભાઈ પાસે પહોંચે છે. જ્યારે રાહુલ તેની બહેન ચિત્રાને તેની નજીક આવતી જુએ છે ત્યારે તેનો ચહેરો ખુશીથી ખીલી ઉઠે છે. તેની બહેનને જોઈને રાહુલની આંખમાં આંસુ આવી જાય છે. તે પછી ચિત્રા તેના ભાઈને બધાથી નજર બચાવીને પોતાની સાથે ઘરની અંદર લઈ જાય છે અને પૂછવા લાગે છે કે અરે ભાઈ, કોણે તમને આમંત્રણ મોકલ્યું હતું કે તમે અહીં આવ્યા છો? પછી રાહુલ કહે છે, બહેન, તમે તો તમારા ભાઈને સંપૂર્ણપણે ભૂલી જ ગયા છો ને.
પરંતુ મને કોઈની પાસેથી ખબર પડી કે મારો ભાણેજ લગ્ન કરી રહ્યો છે, એટલે જ હું તારા અને તારા દીકરા માટે નવા કપડાં લાવ્યો છું. તેના ભાઈના મોઢેથી આ વાતો સાંભળીને ચિત્રા કહેવા લાગે છે કે, હે ભાઈ, તારે મારા ઘરે આ રીતે બેશરમ થઈને ન આવવું જોઈતું હતું. તું આ રીતે ફાટેલા જૂના કપડાં પહેરીને મારા ઘરે આવ્યા એ મારા માટે ખૂબ જ શરમજનક વાત છે. તમારું તો માન સન્માન નથી, પરંતુ તમે અમારા માન સન્માન વિશે તો વિચાર્યું હોત. ચિત્રાના મોઢેથી આવા કડવા શબ્દો સાંભળીને લાચાર ભાઈનું હૃદય દ્રવી ઉઠે છે. હવે શ્રી કૃષ્ણ કહે છે, હે દેવઋષિ નારદજી. પછી રાહુલ બહેનના પગે પડીને માફી માંગવા લાગે છે. રાહુલ કહે છે, બેન, મને માફ કરી દો. મને ખબર નહોતી કે તમને મારા કારણે અહીં બદનામ થશો. હું હંમેશા ઈચ્છું છું કે તમારી બદનામી ન થાય. તમારી દેવરાણી જેઠાણીઓ તમને ટોણો ના મારે. જો મને પહેલેથી જ ખબર હોત કે તને મારા કારણે આટલું બધું દુઃખ થશે તો હું ક્યારેય તારા દરવાજે ના આવ્યો હોત. હું એમ વિચારીને આવ્યો હતો કે મારો ભાણેજ પરણવાનો છે. જો હું નહીં પહોંચું તો મારી બહેનની જેઠાણી અને દેવરાણીઓ મારી બહેનને ટોણો મારશે. રાહુલની આ વાત સાંભળીને બહેનોનો ગુસ્સો થોડો શાંત થાય છે. ત્યારે તે રાહુલને કહે છે કે, ચાલો, તમે આવી જ ગયા છો તો તમે મારી એક વાત કાન ખુલ્લા રાખીને સાંભળી લો. જ્યાં સુધી મારો દીકરો લગ્ન ન કરે ત્યાં સુધી આ જગ્યાએ બંધ રહો અને આ રૂમમાંથી બહાર નીકળવાની ભૂલ ના કરશો. નહીં તો તમને જોઈને લોકો કહેશે કે ચિત્રાનો ભાઈ ભિખારી છે. જ્યારે બધા મહેમાનો માટે જમવાનું તૈયાર થઈ જાય છે ત્યારે હું તને ભોજનની થાળી આ રૂમમાં પહોંચાડી દઈશ. તું જમવાનું ખાઈને પાછલા બારણેથી ચૂપચાપ તારા ઘરે ચાલ્યો જજે. રાહુલ કહે છે કે, ઠીક છે બહેન, હું આજે રાત્રે જ તારા ઘરેથી મારા ગામ જવા નીકળી જઈશ. પણ મારી તને વિનંતી છે કે હું તારા અને તારા પુત્ર માટે જે કપડાં લાવ્યો છે તે કપડાં રાખી લો. હું આ તમારા માટે ખૂબ પ્રેમથી લાવ્યો છું. ચિત્રા પોતાના ભાઈ પાસેથી કપડાં લઈને રૂમની બહાર જતી રહે છે અને જતી વખતે એ રૂમની કડી બહારથી લગાવી જાય છે. રાહુલ એ રૂમમાં બેસીને પોતાની બહેન પાછી આવે તેની રાહ જોવા લાગે છે. તેને એવું હતું કે મારી બહેન મને ખાવાનું ખવડાવવા માટે પાછી આવશે. આજે મને સ્વાદિષ્ટ ખાવાનું મળશે. પરંતુ રાહુલને ખબર નહોતી કે નિર્મોહી બહેને તેના ભાઈને તે રૂમમાં બંધ કરી દીધો છે અને ભાઈને જમવાનું આપવાનું ભૂલી ગઈ છે. રાહુલની બહેન ચિત્રા લગ્નના કામોમાં એટલી ખોવાઈ જાય છે કે તેને હવે યાદ નથી કે મારો ભાઈ અહીં રૂમમાં બંધ છે અને તે મારા પાછા આવવાની રાહ જોઈ રહ્યો છે. હવે સમય વીતતો જાય છે. ભૂખ તરસથી રાહુલ વ્યાકુળ થવા લાગે છે અને તેની તબિયત ખરાબ થવા લાગે છે. ત્યારે તે બહેનને બોલાવવા માટે અવાજ કરે છે, પણ કોઈને તેનો અવાજ સંભળાયો નહીં. ચિત્રાનું ઘર બહુ મોટું હતું. ચિત્રાએ તેના ભાઈને કોર્નરવાળા રૂમમાં બંધ કરી દીધો હતો અને ત્યાં કોઈ આવતું જતું ન હતું અને ચિત્રા લગ્નની વિધિમાં વ્યસ્ત હતી. આ રીતે રાહુલને તે રૂમમાં પડ્યા 2 દિવસ વીતી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવઋષિ નારદજી, અહીં રાહુલને તેની પત્ની અને બાળકોની યાદ આવે છે. રાહુલ વિચારે છે કે જો અહીં કોઈ નહીં આવે તો હું આ રૂમમાં ભૂખ્યો અને તરસ્યો મરી જઈશ. જો હું મરી જઈશ તો મારી પત્ની સહિત મારા બાળકોનું શું થશે? જો હું ત્યાં નહીં જાઉં તો મારી પત્ની બાળકોની સંભાળ કેવી રીતે લેશે? આ બધું વિચારીને રાહુલ નબળાઈના કારણે બેભાન થઈ જાય છે. ત્યારે જ કોઈ કામને કારણે ચિત્રાની જેઠાણી તે રૂમ પાસેથી પસાર થાય છે. ત્યારે રાહુલના કાનમાં કોઈનો અવાજ સંભળાય છે. એટલે રાહુલ પોતાની પૂરી તાકાતથી તે રૂમનો દરવાજો ઠોકવા લાગે છે. જ્યારે તે દરવાજો ખટખટાવાનો અવાજ ચિત્રાની જેઠાણીના કાનમાં જાય છે ત્યારે તે દરવાજો ખોલે છે અને રાહુલને જોવે છે. તો તે ચોંકી જાય છે અને રાહુલને પૂછવા લાગે છે, અરે ભાઈ,
તમને આ રૂમમાં કોણે બંધ કર્યા છે? રાહુલ આનો કોઈ જવાબ આપતો નથી, કારણ કે તે તેની બહેનને જેઠાણીની નજરમાં નીચો પડવા દેવા માંગતો ન હતો. પરંતુ ચિત્રાની જેઠાણીએ ફરી પૂછ્યું ત્યારે રાહુલ ખોટું કહે છે કે હું આ રૂમમાં આરામ કરી રહ્યો હતો, ત્યારે કોઈએ ભૂલથી બહારથી દરવાજો બંધ કરી દીધો હતો અને મને આ રૂમમાં બંધ કરી દીધો. બહેન, જો આજે તું ના આવી હોત તો આજે મારી જિંદગી જતી રહી હોત. અને આટલું કહ્યા પછી રાહુલ ઘરના પાછળના દરવાજેથી ચૂપચાપ બહાર નીકળીને જતો રહે છે. રાહુલ 3 દિવસથી ભૂખ્યો અને તરસ્યો હતો. તે ચૂપચાપ પોતાના ઘર તરફ જાય છે. ચાલતી વખતે ભૂખ અને તરસના કારણે તે રસ્તા પર યોગ્ય રીતે ચાલી પણ શકતો ન હતો. તેને એક ડગલું ચાલ્યા બાદ ચક્કર આવવા લાગે છે અને રાહુલનું માથું ચકરાતા જ તે જમીન પર પડવાનો હતો કે ક્યાંકથી એક વૃદ્ધ મહિલા આવે છે અને તે વૃદ્ધ મહિલા રાહુલને પકડી લે છે. શ્રી કૃષ્ણ કહે છે, હે દેવઋષિ નારદજી, જ્યારે રાહુલ થોડા કલાકો પછી ભાનમાં આવે છે ત્યારે રાહુલ પોતાને એક વૃદ્ધ મહિલાના ખોળામાં સૂતેલો જુએ છે. તે વૃદ્ધ મહિલા રાહુલને પંખો આપી રહી હતી. ભાનમાં આવ્યા પછી રાહુલ ઊભો થાય છે અને પેલી ઘરડી સ્ત્રીને કહે છે, હે માં, તમે કોણ છો? મિત્રો, હવે શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવઋષિ નારદજી, જે વૃદ્ધ માતાના ખોળામાં બિચારો રાહુલ સૂઈ રહ્યો હતો ને, તે વૃદ્ધ માતા સાક્ષાત દેવીમાં હતી. કારણ કે રાહુલની પત્ની સુશીલા તે દેવીની રોજ પૂજા કરતી હતી અને સંપૂર્ણ ભક્તિભાવથી દેવી માતાની પૂજા કરતી હતી. તેથી જ્યારે રાહુલ ચક્કર ખાઈને પડવાનો હોય ત્યારે જ તે સમયે માતા દેવી પ્રગટ થઈ ગઈ હતી. મિત્રો, વિડીયો આગળ વધારતા પહેલાં જો તમને વિડીયોમાં કંઈ પણ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, કારણ કે તમારી એક લાઈક અમારા જીવનને નવી ઊંચાઈ લઈ જઈ શકે છે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. હવે શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવઋષિ નારદજી, પેલી ઘરડી સ્ત્રી કહે છે, હું એક દુખિયા છું અને આ જંગલને મારું ઘર માનું છું અને આ જંગલની વચ્ચે જ રહું છું. પછી રાહુલ તે વૃદ્ધ મહિલાને નમન કરે છે અને ત્યાંથી પોતાના ઘર તરફ ચાલવા લાગે છે. તે સમયે વૃદ્ધ સ્ત્રી કહે છે, બેટા, તું ક્યાંથી આવ્યો હતો અને તું ક્યાં જઈ રહ્યો છે? તો રાહુલ કહે છે, હે માં, મારા ભત્રીજાના લગ્ન હતા, તેથી જ હું મારી બહેનના ઘરે ગયો હતો અને અહીં મારું ગામ છે. હું અહીં મારા ગામ જઈ રહ્યો છું. તો વૃદ્ધ મહિલા રાહુલને કહે છે, બેટા, તને વાંધો ના હોય તો મારે તને એક વાત પૂછવી છે. તો રાહુલ કહે છે, હે માં, તમારે શું પૂછવું છે મને? પેલી ઘરડી સ્ત્રી કહે છે કે બેટા, તું તારી બહેનના ઘરેથી આવી રહ્યો છે અને મને કહ્યું હતું કે તારી બહેનના ઘરે લગ્ન હતા, તો ખાલી હાથે તારા ઘરે કેમ જઈ રહ્યો છે? તારી બહેને તારી પત્ની અને બાળકો માટે કંઈ મોકલ્યું નથી? ત્યારે તે વૃદ્ધાના મોઢેથી આવી વાતો સાંભળીને રાહુલની આંખમાં આંસુ આવી જાય છે. રાહુલ વૃદ્ધ મહિલાને બધું કહે છે. આ રીતે રાહુલના મોઢેથી આખી ઘટના સાંભળીને વૃદ્ધ માતા કહે છે, હે બેટા, કોઈ વાતની ચિંતા ના કર, જે થયું તે ભૂલી જા અને સાંભળ. મારી પાસે અહીંથી થોડે દૂર એક બગીચો છે. તે બગીચામાં અનેક પ્રકારના ફળો છે. તમે તે બગીચામાં જઈને પહેલાં કેટલાક ફળો ખાઈ લો, કારણ કે તમે 3 દિવસથી કંઈ ખાધું નથી. જ્યારે તમારું પેટ ભરાઈ જાય ત્યારે તમારી પત્ની અને બાળકો માટે પણ કેટલાક ફળો તોડીને લઈ જજો. જ્યારે તમારી પત્ની અને બાળકો તમને મળે ત્યારે તેઓ પૂછશે કે તમે તમારી બહેનના સાસરીમાંથી શું લાવ્યા છો, તો તમે તેમને કહેજો કે તારી બહેને તમારા માટે ફળ મોકલ્યા છે. આમ કરવાથી
તમે તમારી પત્ની અને બાળકોની સામે શર્મિંદગીથી બચી જશો અને એનાથી તમારું માન પણ જળવાઈ રહેશે. આ રીતે જ્યારે રાહુલ વૃદ્ધ મહિલાના આ શબ્દો સાંભળે છે તો તે તેમની વાત માની લે છે અને રાહુલ વૃદ્ધ મહિલાના બગીચામાં જાય છે. તે બગીચામાં અનેક પ્રકારના ફળો હતા. ત્યારે રાહુલે તે ઝાડ પરથી ફળો તોડીને ખાવાનું શરૂ કરે છે અને જ્યારે તેનું પેટ ભરાઈ જાય છે ત્યારે તે કેટલાક ફળો તોડીને થેલીમાં રાખે છે. આ બધું કર્યા પછી રાહુલ તે વૃદ્ધ મહિલાની પરવાનગી લીધા પછી તેના ઘરે જવા માટે તૈયાર થાય છે. ત્યારે તે વૃદ્ધ સ્ત્રી રાહુલને કહે છે, બેટા, જતી વખતે તું મારી આ 8 વાતો ધ્યાનથી સાંભળતો જા. તે તારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, હવે શ્રી કૃષ્ણ કહે છે, હે દેવઋષિ નારદજી, અત્યાર સુધી તમે જે કથામાં જાણવા માંગતા હતા કે કઈ 8 વાતો છે જે દરેકે જાણવી જોઈએ, હવે આ કથામાં તમને તે 8 વાતો જાણવા મળશે. હવે શ્રી કૃષ્ણ કથા આગળ વધારતા કહે છે કે આ રીતે દેવીનો અવતાર બનેલી વૃદ્ધ સ્ત્રી રાહુલને 8 વાતો કહે છે. એ 8 વાતો સાંભળીને રાહુલ ફળોથી ભરેલી થેલી લઈને તેના ઘરે પહોંચે છે. ત્યારે રાહુલના નાના બાળકો અને રાહુલની પત્ની રાહુલ પાસે આવીને પૂછવા લાગે છે કે તમે ફોઈના ઘરેથી શું લાવી રહ્યા છો? શું મોકલ્યું છે ફોઈએ મારા માટે? જ્યારે રાહુલે પોતાના બાળકોના મોઢેથી આ વાત સાંભળી ત્યારે રાહુલે પોતાના હાથની થેલી પત્નીને સોંપી દીધી અને થેલી આપ્યા બાદ રાહુલ ઘરની બહાર નીકળી જાય છે. જ્યારે રાહુલની પત્ની થેલી ખોલે છે ત્યારે થેલીની અંદર જોઈને રાહુલની પત્ની આશ્ચર્યચકિત થઈ જાય છે. દિવ્યા થેલીમાં જુએ છે કે થેલી સોના ચાંદીના રૂપમાં બનેલા ફળોથી ભરેલી છે. રાહુલ જે ફળો લઈને આવ્યો હતો તેમાંથી કેટલાક દાડમ હતા. જ્યારે રાહુલની પત્નીએ દાડમ તોડ્યું તો દાડમના ફળમાંથી હીરા નીકળે છે. આ બધું જોઈને રાહુલની પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે. તે તેના પતિ પાસે દોડી જાય છે અને પતિ પાસે પહોંચ્યા પછી તે તેના પતિને કહે છે કે તમે લગ્નમાં ગયા હતા અને છેવટે તમે શું લઈને આવ્યા છો? પત્નીની આ વાતો સાંભળીને રાહુલ વિચારવા લાગે છે કે મારા પરિવારને કદાચ ફળ ન ગમ્યા હશે, તેથી મારી પત્ની મને આવી વાત પૂછી રહી છે. મારે મારા બાળકો માટે લાડુ પેંડા લાવવા જોઈતા હતા. આમ વિચારીને રાહુલ તેની પત્નીને કહે છે, હે વહાલી, બહેને મને જે કંઈ મોકલ્યું હતું તે મેં તમને લાવીને આપી દીધું છે. હવે થેલીમાં જે કંઈ પણ છે તે બાળકોમાં વહેંચી દો. ત્યારે પત્ની કહે છે, તમે પેલા ઘરની અંદર જઈને જુઓ કે તમારી બહેને તમારા માટે શું મોકલ્યું છે. આટલું કહીને દિવ્યાની પતિનો હાથ પકડીને ઘરની અંદર લઈ જાય છે અને પતિને કહે છે, જુઓ, આખરે મારી નણંદે આપણા માટે શું મોકલ્યું છે. અને આમ કહીને દિવ્યાની રાહુલની સામે થેલીને ઉલટી કરી દે છે. જેવી થેલી ઉલટતા જ તેમાંથી હીરા, મોતી, સોનું, ચાંદી અંદરથી નીકળે છે. દિવ્યાની કહે છે કે આખરે મારી નણંદે આપણું નસીબ બદલી નાખ્યું. રાહુલ જ્યારે આ દ્રશ્ય જુએ છે ત્યારે તે સમજી જાય છે કે રસ્તામાં મને જે વૃદ્ધ મહિલા મળી હતી તે કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. તે વૃદ્ધ મહિલા દેવી માતા હતી. પરંતુ રાહુલ આ વિશે તેની પત્નીને કશું કહેતો નથી અને મનમાં જ તે વૃદ્ધ મહિલાનો આભાર માને છે. હવે આ રીતે રાહુલને અઢળક પૈસા મળી જાય છે. રાહુલ પહેલાંની જેમ ફરી ધનવાન બની જાય છે. થોડા સમય બાદ રાહુલે પોતાની પત્ની અને બાળકો માટે એક સરસ આલિશાન મહેલ બનાવે છે અને ખૂબ જ શાન સાથે તે મહેલમાં રાજા મહારાજાઓની જેમ રહેવા લાગે છે. અને શહેરના તમામ લોકો પણ રાહુલને આ રીતે જોઈને તેમનું સન્માન કરવાનું શરૂ કરી દે છે. અહીં જ્યારે રાહુલનો મહેલ તૈયાર થઈ જાય છે ત્યારે તેની રાજા મહારાજા જેવી શાન બની જાય છે. એક દિવસ રાહુલની પત્ની તેના પતિને કહે છે, હે પ્રિય,
શ્રાવણ મહિનો બહુ જલ્દીથી આવવાનો છે અને શ્રાવણ મહિનામાં બધી સ્ત્રીઓ પોતાના પિતાના ઘરે જાય છે. એટલે તમે પણ તમારી બહેનના સાસરે જઈને મારી નણંદને આપણા ઘરે બોલાવી લો. આ બહાને તે તેની પિયરમાં ફરી જશે. આ બહાને હું મારી નણંદને પણ મળી લઈશ. જ્યારે રાહુલ તેની પત્નીની આવી વાત સાંભળે છે ત્યારે રાહુલ ફરી એકવાર પોતાની પત્નીના કહેવાથી બહેનના સાસરે જવા નીકળે છે અને થોડા સમય બાદ બહેનના સાસરે પહોંચે છે. હવે રાહુલ ફરી એકવાર પોતાની બહેનના એ જ દરવાજે ઊભો હતો જ્યાં તે થોડા દિવસ પહેલાં આવીને ઊભો રહ્યો હતો. તે જ સમયે ચિત્રાની જેઠાણી ઘરની બહાર નીકળે છે અને બહારનો નજારો જોઈને તે તરત જ ચિત્રા પાસે દોડી જાય છે અને ચિત્રાને કહે છે કે ચિત્રા બહેન, આજે પણ તારો ભાઈ આવ્યો છે. જેઠાણીના મોઢેથી આ વાત સાંભળીને ચિત્રા કહેવા લાગે છે કે બહેન, કોઈ ભિખારી મારો ભાઈ ન હોઈ શકે. મારે કોઈ ભાઈ નથી. હકીકતમાં તો ચિત્રા આવું એટલા માટે કહી રહી હતી કે ચિત્રા આ વખતે પણ તે પોતાના ભાઈને ભિખારી માની રહી હતી. પરંતુ જ્યારે તેની જેઠાણી કહે છે કે ચિત્રા, તારો ભાઈ આજે રાજા મહારાજાની જેમ આવ્યો છે, ભિખારીની જેમ નહીં. તારા ભાઈને જોઈને એવું લાગે છે કે જાણે તે કોઈ દેશનો રાજા છે. તારા ભાઈની આગળ પાછળ સૈનિક છે. તારા દરવાજા પર એક મોટી સુંદર રીતે શણગારેલી રથગાડી ઊભી છે. અરે એકવાર જઈને જુઓ. હવે ચિત્રા પોતાની જેઠાણીના મોઢેથી આ વાતો સાંભળે છે ત્યારે તેને પોતાની જેઠાણીની વાત પર વિશ્વાસ નથી આવતો અને સત્ય જાણવા માટે તે છુપી રીતે પોતાના ભાઈને જોવા જાય છે. ચિત્રાએ પોતાના ભાઈનું તે રૂપ જોયું તો પોતાના ભાઈનો ઠાઠબાઠ જોઈને એકદમ આશ્ચર્યમાં પડી ગઈ. તે વિચારવા લાગી કે ગઈકાલ સુધી તો મારો ભાઈ ભિખારી હતો. તેની પાસે પહેરવા માટે કપડાં પણ નહોતા. પછી અચાનક તે આટલો શ્રીમંત કેવી રીતે બની ગયો? હવે રાહુલની બહેન ચિત્રા આરતીની થાળી સજાવીને તેના ભાઈને આરતી ઉતારવા લાગે છે. તે પછી ચિત્રા તેના ભાઈને ખૂબ જ આદર સાથે તેના ઘરે બોલાવે છે અને કહે છે, હે ભાઈ, મને માફ કરી દે. મારા કારણે તને ઘણું દુઃખ પહોંચ્યું છે. મારા કારણે તમને ઘણી શર્મિંદગીનો સામનો કરવો પડ્યો છે. બહેનના મોઢેથી આ વાતો સાંભળીને રાહુલ કહેવા લાગે છે કે હે બહેન, તે સમયે અમારા દિવસો સારા નહોતા. મેં તારી ભૂલો માટે તને પહેલાં જ માફ કરી દીધી હતી. બહેન, હવે તું આ વાતો છોડીને મારી સાથે મારા ઘરે આવવાની તૈયારી કર. બહેન, હું તને લેવા માટે આવ્યો છું. હવે તારે મારી સાથે મારા ઘરે આવવાનું છે. તારી ભાભીએ મને તને બોલાવવા મોકલ્યો છે. આ સાંભળીને ચિત્રા હવે ખુશીથી પોતાના ભાઈના ઘરે જવા તૈયાર થઈ જાય છે અને ચિત્રા તેના ભાઈના રથમાં બેસે છે. આ રીતે જ્યારે રાહુલની બહેન તેની પિયર પર પહોંચે છે ત્યારે તે તેના ભાઈનો ઠાઠબાઠ જોઈને સ્તબ્ધ થઈ જાય છે. તે જુએ છે કે એક ભવ્ય આલિશાન મહેલ છે અને મહેલની અંદર ઘણા પ્રકારના નોકરો ઊભા છે અને અન્નના ભંડારો ભરેલા છે. ચિત્રા તેના ભાઈની આવી ભવ્યતા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને મહેલમાં પહોંચ્યા બાદ રાહુલની પત્ની પણ તેની નણંદની ખૂબ સેવા કરે છે. રાહુલની પત્ની દિવ્યાનીને લાગ્યું કે આ બધો મહિમા તેની નણંદના કારણે છે. પોતાની નણંદની મદદને કારણે જ તેઓ આ મુકામ પર પહોંચ્યા છે. કારણ કે રાહુલે ક્યારેય પોતાની પત્નીને પોતાની અમીર કેવી રીતે થઈ તે વિશે જણાવ્યું જ નહોતું. તે જાણતો હતો કે આ બધું ચિત્રાના કારણે નહીં પણ દેવી માતાના આશીર્વાદથી થયું છે. થોડા દિવસ પછી રાહુલની બહેન સાસરે જવા તૈયાર થાય છે. તે રાહુલની પત્ની દિવ્યાની તેના પતિને કહે છે, કાલે તમારી બહેન તેના ઘરે જશે એટલે બજારમાં જઈને તમારી બહેન માટે કોઈ સારી ભેટ લઈને આવો. આ સાંભળીને રાહુલ ઘરની બહાર નીકળી જાય છે અને મોચીની દુકાને જાય છે અને મોચીને કહે છે કે મોચીભાઈ, હું મારી બહેન માટે બોલતી મોજડી બનાવવા માગું છું. શું તમે મારી બહેન માટે બોલતી મોજડી બનાવી શકો છો?
મોચી કહે છે, ઓ શેઠ, હું બોલતી મોજડી તો બનાવી દઈશ, પણ તેને બનાવવામાં ઘણો ખર્ચ થશે. તે રાહુલ તે મોચીભાઈને કહે છે, હું તમને મોં માંગેલા પૈસા આપીશ, પરંતુ તમે એવી મોજડી બનાવો કે જ્યારે પણ મારી બહેન તે મોજડી પહેરે ત્યારે તે મોજડી વારા ફરતી હું તમને જે 8 વાતો કહીશ તે વાતો બોલશે. આ પછી રાહુલ મોચીને ડહાપણની 8 વાતો કહે છે, જે વૃદ્ધ મહિલાએ તેને જંગલમાં આવતી વખતે કહ્યું હતું. હવે શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવઋષિ નારદજી. હવે રાહુલ મોચીને કહે છે, મોચીભાઈ, હવે હું તમને જ્ઞાનની તે વાતો કહું છું. પહેલી વાત એ છે કે કોઈ જગ્યાએ માનવતાની ભૂલ થાય છે. અજ્ઞાનતા ગરીબીનું મૂલ્ય છે. રાહુલ બીજી વાત કહે છે, સમયના ભરોસે જે બેસે છે તે હંમેશા ગરીબ થઈ જાય છે. ત્રીજું, જે વ્યક્તિ હંમેશા પરિવર્તન વિના કાર્યો કરે છે તે હંમેશા ગરીબ છે. ચોથી વાત એ છે કે ગરીબીથી મોટો કોઈ શાપ નથી, તેથી જ્ઞાન પ્રાપ્ત કરીને અજ્ઞાનને દૂર કરો. પાંચમી વાત, સમયનો દોષ ન આપો. મજબૂત કર્મ અભ્યાસમાં સામેલ થાઓ અને તમારી દરિદ્રતા દૂર કરો. છઠ્ઠી વાત એ છે કે નસીબ ક્યારેય ભાગ્ય ભરોસે બેસતું નથી, તે મનુષ્ય દ્વારા કરવામાં આવેલા પરિશ્રમથી બને છે. સાતમી વાત, આ રીતે કહેવામાં આવી છે કે જ્ઞાન હંમેશા હથિયારની જેમ કામ કરે છે. અને આઠમી અને છેલ્લી વાત કરતાં રાહુલ કહે છે કે, હે મોચીભાઈ, મારી બહેન જ્યારે 8મું પગથિયું ભરે ત્યારે મોજડી બસ એટલું જ બોલે કે પૈસાના બજારમાં બદલાઈ ગયા સંસ્કાર, ધન દોલતથી બની રહ્યા છે સંબંધો ગરીબ. અહીં રાહુલ મોચીને કહે છે કે, હે મોચીભાઈ, આવી 8 વાતો બોલવાવાળી મોજડી બનાવી દો. જ્યારે આ 8 વાતો મારી બહેન સાંભળશે તો તેને તેની ભૂલનો અહેસાસ થશે કે તેણે પૈસાના અભિમાનમાં તેના ભાઈનું આટલું અપમાન કેવી રીતે કર્યું હતું. તેણે તેના ભાઈનું અપમાન ન કરવું જોઈતું હતું. હવે શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવઋષિ નારદજી, રાહુલ એ મોચીએ પોતાની બહેન માટે બનાવેલા હીરા અને મોતીથી જડાયેલી સોના ચાંદીની મોજડી બહેનને ભેટમાં આપે છે. જ્યારે તે સાસરે આવે છે ત્યારે ચિત્રાની જેઠાણી પૂછવા લાગે છે કે, હે ચિત્રા, તું તારા ભાઈના ઘરેથી આવી છે, તો તારા ભાઈએ તને શું ભેટ આપી છે? તો ચિત્રા તેના જેઠાણી અને સાસુ સસરા અને તેના જેઠને તેના ભાઈએ આપેલી ભેટ બતાવે છે કે તે કહે છે, જુઓ, મારા ભાઈએ મને સોના ચાંદીથી જડાયેલી હીરા અને મોતીથી જડેલી આ મોજડી આપી છે. ત્યારે ચિત્રા તે મોજડી પહેરીને બતાવે છે. ચિત્રા જેવી તે મોજડી પહેરે છે ત્યારે મોજડી કહે છે, પૈસાના બજારમાં બદલાઈ ગયા સંસ્કાર, ધન દોલતથી બની રહ્યા છે સંબંધો ગરીબ. આ સાંભળીને ચિત્રા શરમથી ઝૂકી જાય છે અને પોતાના ભાઈને યાદ કરીને રડવા લાગે છે. જ્યારે તેની જેઠાણી તેને જુએ છે ત્યારે તે પૂછે છે કે, ચિત્રા, એવું તે શું થયું કે તું અચાનક રડવા લાગી? પછી ચિત્રા તેની જેઠાણીને તે બધી વાતો કહે છે કે, હે બહેન, પૈસાના અભિમાનમાં આવીને મેં મારા ભાઈને કેટલું ખરાબ કહ્યું હતું. મેં મારા ભાઈને એક ગ્લાસ પાણી પણ નથી પૂછ્યું, અને આજે જુઓ, મારા ભાઈએ મને કેટલી મોંઘી મોજડી આપી છે. હવે હું મારી જાતને નફરત કરવા લાગી છું. હવે મારે જીવવું નથી. તો ચિત્રાની જેઠાણી તેને સમજાવવા લાગે છે કે, હે બહેન, જે થયું તે ભૂલી જા. અત્યારથી યાદ રાખજે, ક્યારેય કોઈની સાથે આવું વર્તન ના કરતી, કારણ કે જે સંપત્તિનું ઘમંડ કરે છે, માતા લક્ષ્મી તેમનાથી કાયમ માટે દૂર થઈ જાય છે. તેથી તમારે હંમેશા મારી આ વાતો યાદ રાખવી જોઈએ કે. અને આ રીતે ચિત્રાની જેઠાણી ચિત્રાને સમજાવે છે, જેથી હવે ચિત્રાએ પણ પ્રેમ સાથે વ્યવહાર કરવાનું શરૂ કર્યું. હવે શ્રી કૃષ્ણ કહે છે, હે દેવઋષિ નારદજી, હવે તમને તે 8 વાતો ખબર પડી ગઈ હશે. જો દરેક મનુષ્યને તેની જાણ થઈ જાય તો પછી તે ક્યારેય ગરીબ રહેતો નથી.
હવે દેવઋષિ નારદજી કહે છે કે હે પ્રભુ, હું હજુ પણ જાણી શક્યો નથી, મને સ્પષ્ટ રીતે કહો. હવે શ્રી કૃષ્ણ કહે છે કે ઠીક છે દેવઋષિ નારદજી, હું તમને કહું છું કે એવી કઈ 8 બાબતો છે જે જાણ્યા પછી વ્યક્તિ ક્યારેય ગરીબ નથી રહેતો. પહેલી વાત, જે વ્યક્તિ રાત્રે રસોડામાં જૂઠા વાસણો રાખે છે અને ખાવા પીવાનો બગાડ કરે છે, આવી વ્યક્તિ ખૂબ જ ઝડપથી ગરીબ બને છે. બીજું, જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન થાય છે, સ્ત્રીઓનું સન્માન નથી થતું, દેવી લક્ષ્મી લાંબા સમય સુધી તે ઘરમાં નથી રહેતી. ત્રીજું, ઘરની સ્ત્રીઓ સૂર્યાસ્ત પછી તેમના ઘરની સફાઈ કરે છે. આવા પરિવારના લોકો ખૂબ જ ઝડપથી ગરીબ બની જાય છે. ચોથું, જે ઘરમાં પૈસાની કદર નથી થતી, બિનજરૂરી કામોમાં પૈસાનો બગાડ થાય છે, આવા ઘરોમાંથી પણ દેવી લક્ષ્મી દૂર થઈ જાય છે. પાંચમું, જે લોકો પૈસા આવ્યા પછી તે પૈસાથી બીજાના માન સન્માનને ઠેસ પહોંચાડે છે, અથવા તો તેઓ પોતાના પૈસાના જોરે બીજા લોકોને હેરાન કરે છે, માતા લક્ષ્મી પણ આવા લોકોથી દૂર થઈ જાય છે. છઠ્ઠી વાત, ઘરના જે લોકો પોતાની ફરજ બજાવતા નથી, જે લોકો પોતાનું કામ આવતીકાલ પર મુલતવી રાખે છે, તે લોકોના ઘરથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. સાતમી વાત એ છે કે ઘર પરિવારના લોકો વડીલોનું સન્માન કરતા નથી, વડીલોની વાત સાંભળતા નથી કે તેમના વડીલો સાથે કઠોર શબ્દો બોલે છે. આવા લોકોને પણ ગરીબીનો સામનો કરવો પડે છે. તેઓ ગરીબીના હકદાર પણ છે. આઠમી વાત અને છેલ્લી વાત એ છે કે જે ઘરમાં પરિવારના સભ્યો તેમના મહેમાનોનું સન્માન કરતા નથી, અથવા તો તેઓ કોઈ પણ વ્યક્તિને તેમના દરવાજેથી ખાલી હાથે મોકલી દે છે, આવા લોકોથી પણ દેવી લક્ષ્મી ક્રોધિત થઈને જતી રહે છે. હવે જે કોઈ પણ વ્યક્તિ આ 8 વાતોને હંમેશા ગાંઠમાં બાંધી રાખે છે, તેનું ભાગ્ય એ જ રીતે તેજ થઈ જાય છે જેવી રીતે રાહુલનું ભાગ્ય તેજ થઈ ગયું. હવે શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવઋષિ નારદજી, હવે તમને તમારા સવાલનો જવાબ મળી ગયો હશે અને તે 8 વાતો વિશે પણ જાણી ગયા હશો. ત્યારે દેવઋષિ નારદજી કહે છે, હે માધવ, તમારા આશીર્વાદથી મને બધું ખબર પડી ગઈ છે કે આ પ્રકારનું જ્ઞાન આપવા માટે હું તમારો ખૂબ આભારી છું. મિત્રો, આવી રીતે ક્યારેય પૈસાની બડાઈ ન મારવી જોઈએ. ભગવાન ક્યારે કોઈ માટે ગરીબોનો દરવાજો ખોલી દે અને ક્યારે કોઈ માટે અમીરીનો દરવાજો ખોલી દે, આ વાત કોઈ જાણતું નથી. આ વાત વ્યક્તિને સમજાવે છે કે પૈસાના ઘમંડી થઈને ક્યારેય કોઈનું અપમાન કે અનાદર ના કરવો જોઈએ. મિત્રો, અમારા વિડીયો દ્વારા આપવામાં આવેલું જ્ઞાન તમને કેવું લાગ્યું? કૃપા કરીને કમેન્ટ કરીને અમને જણાવો. સાથે જ તમને બધાને નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને બને તેટલો શેર કરો, જેથી દરેક વ્યક્તિ તેના વિશે જાણી શકે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.